ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં નબળા પુલો એક વખત ફરીથી ચિંતાનો વિષય બન્યા છે। 45થી વધુ પુલોની તપાસ બાદ 7 પુલો ખતરનાક હોવાનું સામે આવતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે તમામ પુલોનું નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં ખાસ કરીને છાપરી ગામે દેવકા નદી ઉપર આવેલ પુલ ગંભીર હાલતમાં હોવાનું જણાયું છે। પુલનું એપ્રન ધોવાઈ જતા તાત્કાલિક યુદ્ધના ધોરણે મરામત શરૂ કરાઈ છે। સલામતીના પગલા રૂપે આવા પુલોના બંને છેડા પર બેરિયર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને એનએચએઆઈ, જીએમબી સહિતના સંબંધિત વિભાગોને તેમના હસ્તકના નબળા પુલોનું તાત્કાલિક રિપેરિંગ કરવાની તાકીદ પણ કરવામાં આવી છે। જિલ્લા તંત્ર દ્વારા જાહેર માર્ગો પર થતા જોખમને ટાળવા માટે આ ગંભીર પગલાં લેવામાં આવ્યા છે। અલગ અલગ પુલો આપણા જિલ્લામાં આવેલા છે। આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ 7 જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા હોય એવું જણાઈ આવ્યું છે। આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ કરતું જાહેરનામું લગભગ આપણે શનિવારે અને રવિવારે પ્રસિદ્ધ કરી દીધું છે। ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે, જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય કે એ તમામ પુલોના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે। અને આ ઉપરાંત જે રિપેરનું હતું તો એક નદી અહીંયા આપણે જે દેવકા નદી ઉપરનો એક પુલ છે આપણે વેરાવળ તાલુકામાં, ત્યાં નીચે એપ્રન એનું ધોવાઈ ગયું હતું। પુલને કોઈ ક્ષતિ થઈ નથી, પરંતુ જે વહેતા પાણીથી પાયાને નુકસાન ના થાય એટલા માટે એક આરસીસીનું એપ્રન બનાવવામાં આવતું હોય છે, એ એપ્રન ધોવાઈ ગયું હતું। એ એપ્રનની રિપેરિંગની કામગીરી હાલમાં ચાલુ છે, ગઈકાલથી ચાલુ છે કામગીરી અને આજે પણ એ કામગીરી ચાલુ છે। આ સિવાય જ્યાં વિગતવાર ડિટેલ એનાલિસિસ કરવી પડે એમાં સ્ટ્રક્ચરની, એ માટે પણ આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી છે। જે જીએમબી હસ્તકના 3 પુલો છે એનું આપણી પાસે એસવીએનઆઈડીમાંથી એનું આપણી પાસે રિપોર્ટ આવી ગયા છે કે નબળા છે, એનું રિપેરિંગ કરવું પડે એમ છે। જે તલાલ